એ જવું તારું નોમ લઈને ફરો તો રાતમાં નથી રાખી કમીમાં તમે કોઈ વાતમાં. હા થાચા થાચા એરંડાની પારીઓ કરી કરીને થાચા. આખી જિંદગી બસ મજૂરી જ કરે કરો. પેલો તો ખેતરમાં આવતોય નહીં કે ના મારા બાપાને પોણી લઈને જવું કે ચા લઈને જવું. આયા જ ના ખબર નહીં લે દિવાળી આવી છે. આ મોરભાઈ હરતો નહીં કશું નહીં. લાઈને ફોન કરું ચમકા જયલાની વહુને તેરી લેવું પડશે પેલા વાણા. ફોને ઉપાડતા નહીં કીધો. આ છેલ્લી રિંગ બાજી. હેલો હા બોલો. એ વાઘુજી બોલો બોલો બાબુલાલ. સમ હુઈ ગયા છો મારા ભાઈ? આ રાતના ઉજાગરા છે હું કલા ઊંઘી જઈએ કા. અલ્યા દિવાળી આવી છે. દિવાળી આવી કા ઘરની સફાઈ ચાલે છે બધી. ઘરની બહાર પાડવાનું બધું કામ ચાલે છે. અલ્યા સફાઈની વાત નહીં. અમારા જયો ખરો ને એમાં પહેલું આણું છે દિવાળીનું. ખબર પડે છે કે નહીં પડતી? મોરભાઈ થયા છો તો મોરભાઈ તો છીએ જ કા. મોરભાઈ એને કોઈ આપું એમને કાંઈ કઈ ખબર નહીં હોય મને. તમે ઘેર છો? ઓ ઘેર છું. રેડો હું આવું. રેડ કે તમારા ઘેરે જ આવજો મને. હા ઘેર આવો હેડો. ઘેર જ્યાં વગર મોરભાઈ હરા નહીં. અને મારા જયાને પહેલું આણું બૈરી તો લાવવાની છે તેરી. જવા દે ને વાઘુજીના ઘેર જવા દે. એ વગર હર નહીં રહે. દિવાળી આવી ગઈ ખબર એ ના પડી. કયો પૂરી બેટા? ઓ પૂરી, હા બાપા. શું કરતો હતો બેટા? કોઈને બાપા હવે રોટીને બેઠી હતી તો ખાઈ લો પછી આટલું મોડું કરો તમે. આ મારા ખેતરમાં થોડું કોમ હતું એટલે તો રોટલા બનાવીને શાક ખાવ બનાવી. શાંતિ છે. હજી તો હાલ ભૂખ નહીં લાગી દે શાંતિથી કહું. પણ હું કહેતો હતો હા કે તારે બજારમાંથી જે લાવવાનું હોય ને લઈ આવી. આમાં દિવાળી આમાં નજીક આવી છે એટલે અમે તને તેડવા આવશે. આજ આવ કાલ આવ 2 દાડામાં ગમે તે તારે ફોન આવી જાય એટલે તારે જે જોતું હોય ને એ બધું લઈ આવજે બજારમાં જઈ. વાંધો નહીં બાપા. હો અને આજ જવું હોય તો એ જા. તું તાર ઘરમાં પૈસા પડ્યા તિજોરીમાં. એ હા. તારે જે લેવું એ લઈએ. અને બાપા હા પેલું શાક કોઈ નતું તે પછી આ હેગોનું કર્યું. ગારની શેગોનું બનાવ્યું? ઓહો. કશો વાંધો નહીં હેડે તો. આમાં સોડીને પહેણાઈ છે એટલે અમે તેડવા તો આવશે જ કે દિવાળી આવી જઈ નજીક. એ બધું એને જે લાવવું એ લઈ આવે. એમ હું ખાઉં શાંતિ છે. હાલ તો ભૂખ જેવું નહીં. વાઘુજી એ વાઘુજી આવો આવો આવો. આય. આ ફોન આવ્યો એટલે ઊંઘ્યો જ તો. અને પાછો ફરી લોબો હોટ થઈ ગયો. એ સોફો આવી ગયો ઊંઘી ગયો. શું કરે? અરે વાઘુજી બેન થઈ ગયા છે ભાઈ. ના ના સારું કરી સારું કરી. બીજું કેવું ચાલે કયો? શાંતિ એકદમ શાંતિ. હાલ એરંડોની પારીઓ કરી આવ્યો. 2 દામ એરંડા પડી નાખું. આમ દિવાળી આવી છે. એ વાત કરી ને ફોનમાં હવે તહેવાર આવ્યો ઓણું 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 કરતા હતા કોક ફોનમાં એવું. ઓહો એ તો જયાની હોનું તેરવા નહીં જવાનું આપણે. હા તો કશું વાંધો નહીં જતા આવીએ. હવે દિવાળી આવી છે. મોરભાઈ હું બન્યો છું. હવે તેરવા તો જવું પડશે કે? હા તમે કહો ભાઈ મોર ભાઈ હરું તારે મેળ આવે ભાઈ મારતો. હા કશું વાંધો નહીં. એમ કરો કે હા 2 દાડા પછી મારા પાસે થોડુંક અંબાજી જવું છે. હા એ કોમ આવશે. અત્યારે જતા આવશું. જજો વહેલા વેવાઈને ફોન કરું હું. લાવ મને વાત કરાવો. તમે વાત કરજો કે ભાઈ શું કરો છો. ફોન લગાવો. બરાબર. ફોન લગાવો એટલે ખબર પડે આપણે વાત નહીં. હમ. એના નવડા હોય તો ઠીક. અરે તો બાપા જ્યાં હોય અહીંયા બહાર તો પાછા લાવો લાવો લાવો. બરાબર ઉપર છે એ ઉપર છે લગાવ્યો. અરે પછાજી નમસ્કાર. વાઘુજી બોલું કીધું. શું કરો છો? શું કરો છો કીધું? બસ આ તમારા ભાઈ બે બેઠા છીએ. ઓહ હું ગયો હતો કીધું તને આજ આવીએ તો 13 કીધું ચાલશે.
ઓહો પછી મારા 2 દાડા પછી અંબાઈ જ જવું છે. ઓ ચાલો હું ભાઈ આવું તો ઠીક, ના આવું તો પછી આપણે રીતિ રિવાજ પ્રમાણે આવીએ. દિવાળી ઓણું છે એટલે રીતિ રિવાજ પ્રમાણે આવીએ. રેડી? ઓ ત્યાં આવીએ છીએ. હો આ ખાવા પીવા ના બનાવતા છે, કેમ કે ખાવું અમારા ના 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 ખાવા નહીં, બિલકુલ નહીં. ના ખાવું નહીં, અમારે ઘેર આવીને કોમ હતું પાછું બીજું પાછું, એટલે ઉભો બનાવી આવશું. હો હા લે ભાઈ આલુ. હા બોલો. શાંતિ છે ને? આ વાઘુજીના ઘેર જો તો એ ભાઈ આમ દિવાળી આવી એમ કોઈ હરો તમે યાર આ ઓણા માટે મોર ભાઈ થયા છે ને? જયજી તો નોકરી ગયા, નોકરી ચાલુ છે ને. આ અમે તને આવીએ છીએ. હા અમે વાઘુજી બી આવીએ છીએ, રોતા બોતા ને અમે ઘેરથી ખાઈને જ આવીશું. પગાર વધ્યો ને? અત્યારે તો 11,000 રૂપિયા. ઓવે એ હા હું કહું છું, હવે તમે ઘેર પોકતા થો, હું આવું છું. હું ઘેર જઈ તૈયાર થઈ જાઉં, તમે આવો એટલે આપણે જઈએ અને તે પાછા હા હેડો. વધવાનું ના પાડી દીધી, આપણે ઘેર ખાઈને જઈએ. હા હેડો. તમે ખાઈને આવો, હું ઘેર ખાઈ લઉં. તમે તૈયાર થઈ બેહો, હું આવું. હેડો તમે ઘેર ખાઈ લેજો, જમી લેજો, જમીન આવું છું. અને હું એ જમી લઉં. તો એમ કે હવે ના પાડી નગમ ખોટું અહીંયા તો એ કરાવવું પડે. હા હેડો. હા હા હેડો. હાલ આવજો ભાઈ, ફટકર આવજો ભાઈ, મોડું ના કરો. હાલ મારા છોકરો નિહાળતા છે ને, ઠેલો હભરાઈ સીધો આવું જ છું. જો હેડો છોકરા છોકરો ફટાફટ થઈ જઈએ એટલે એટલું કોમ પછી પૂરું થાય. પછી અંબાજી પ્રવાસમાં જવું છે, 2 દાડા ફરી આવું, કંટાળ્યો. શું કરું પર કોણ રોડો પાકું થોડો ભાગો ભાભી ને થઈ જતા ચાલ જાજો. ચાલ લેવા ગયો. ઓહો હા તે હમણાં થોડી વાર રહીને 2 જણો આવો, મહેમાન આવો. મહેમાન આવી? ઓહો આપણે પૂરીને તેડવા આવું. નથી આવી? ઓ વાઘુજી આવું છું ને ભાઈ ને આવું છું. હાથમાં આવડે રોડો બાકી અને ખાવાનું ઈકન બનાવું, તમારે બેવાનું. ખાવાની બનાવો? ઓહો ખાવાનું તો બનાવું. હારું એડે બનાવો. રોજ તો ના આવો. હા થોડું વધારે બનાવજો. હા પણ જલ્દી આવજો પાછા. હા ફટાફટ. હા લબ્બી આવે તમે ફોકો ખાલી રોધવાન કરો, આ દિવસો ખાલી તૈયાર રાખજો ખાલી. બાબુલાલ હા હવે મારા પાસે અંબાઈ જવું હતું કા, એટલે કીધું અત્યારે હેડો, એટલે પાછા વાત પૂરી થઈ જાય પછીથી. આ મારે આ તેરી લાવીએ લેવા, બીજું કામ કરતા ફાવે કે ભાઈ? અને જયલાને કહેજો જોવા હા ભાઈ ડખા ના કરે, પછી મારે મોરાઈ પણ નહીં રહે પછી. એ સીધો છે મારો છોકરો, નોકરી કરે છે યાર, હું તો મને- ડખા કરે. મને ખબર છે, પણ ભાઈ બંધોના વાદે સડી વેસણે સડી જશે ને તો મારા ત્યાં પૂઠું થવાનું થાય. મારો છોકરો વ્યસન કરે ને એના ટોકા જુદા કર્યા હોય યાર, ના કરે યાર. મારો છોકરો વ્યસન કરતો છે યાર. કે ભાઈ પૈસાજી એક છોડીશ ને બાપડી લોસા પડે. લેવડો આ વાઘુજી ને અમને એકડી ગયા તે આ ભેગા જ છે. બુરેવ એ બુરે ખાવાનું બની ગયું બેટા? એ હા જલ્દી કરો હેડો, પેલા મહેમાન આવતા જ હશે. બોલો બસ હવે મહેમાન હા ના ભાઈ મહેમાન નહીં આયા હજી, નહીં આજે આમાં આવતા જ હશે, રસ્તામાં જ હશે. બેસ અંચો જો ભાભી તા તે બેસવાના ચા પૂરો કરીને આવ્યું. 4 પૂરો કરવા રહ્યો. ઓહો હા તે બેસ જાવ ઘરે પાણી લાવ તાર માટે. પાણી પીવું હો? ઓહો આ લાવો બોલે. પાણી પીવું જ પડશે કાન. આ તો ખાઈ જવો મહેમાન ખાવું ખોય ના ખાવું કોઈ ને આપણે તો ડબ્બન ખાઈ લઈએ. અમે હવે નાસ્તો તો કર્યો નહીં, હવે જે મળ્યું એ ખાઈ લઈએ. ઓય! પછી ખાઈને હોઈ જવું છે. લે ભાઈ પાણી પી. મહેમાન આવું એટલે પછી ખાઈએ. ખાવાનું બધું બનાવી દીધું, દાળ ભાત બનાયા, હમ. શીરો બનાવ્યો અને બટાકાનું શાક બનાવ્યું. બરાબર. એટલે મહેમાન આવે એટલે પછી ખાઈ લીધું. આયા મહેમાન. આવો બાબુજી આવો આવો એ આવો ભાઈ. આવો બાબુજી આવો. એ આવો પાર્થવનજી. હા મેમ. બેહો. શાંતિ ને? પાણી લાવો. ઉભા રહો. બસ તારે શાંતિ સર. શાંતિ જો ભાઈ તારે.
પારખનજી હા બોલો એરંડા વાયા છે ઓવા વાન એ આમ પોણી પાયા કે ના પાયા પાન કાળ જ પાયું પાઈ દીધું હો પાયું હા. દીધું. લ્યો વરસાદ રહી ગયો કે ઓવા વરસાદ નહીં આવતો હાલ. હમણાં રિક્ષા લઈને આયા કે બસમાં આયા બસમાં આવ્યા હતા બસ લ્યો બાપુજી તેમાં ખાવાનું તૈયાર થઈ ગયું છે સીધા ખાઈ જ લ્યો અમે તમને ફોનમાં તો કીધું તું યાર એમ ના ચાલે બાપુજી ખાધા વગર તો થોડો જવા દઉં તમને અલ્યા પણ અમે ઘેરથી ખાઈને આવ્યા છીએ ના લ્યો તમે ઊભા થજો થોડું થોડું ઉભા રહો, હું બીજું પાણી લાવો થોડું થોડું ખાઈ લો હાથ ધોઈ નાખો ને ફટાફટ ખાઈ નહીં લ્યો. પારખોજી ખાઈ લેવું બીજું પાણી લેતા. તમે ખાઈ લો ના ના તમે પેલા ખાઈ લો મહેમાન પેલા આવું શું કરીશું કે થોડું ખાઈ દઈએ હવે કી છે આગળ વધારે કરે છે થોડું થોડું ખાઈ લઈએ મોટું મોટું ભરી લઈએ ખાઈ લો હા થોડું થોડું ખાઈ લઈએ મોટું મોટું ભરી લેવું કલીભાઈ કરે છે યાર છે બેનો પૂરો કરીને આવીને ચા પૂરો કરીને હા અલ્યા વેવાઈ રવા જાવ કે ને આજે આવતું હોય થોડું થોડું ખાઈ લો આટલું આટલું અલ્યા અમે ઘેર નાસ્તો કરીને આવ્યા છીએ તો હકો નાસ્તો કર્યો અમે ના પાડી હતી ફોનમાં કે ભાઈ રોતા નહીં અમે વાઘુજી બે ખાઈને જઈએ છીએ ને ખોટો આ બધો તો ઠઠાડો કરવો પડે યાર યાર ખોટું એ મજૂરી તારે મોબાઈલમાં ના પાડી દે ને તો ખાવું પડે ને તમારે આમાં તો પેલું કેવું પડે ને ખાઈ લો અલ્યા પૈસાજી લ્યો હાથ ધોઈ લ્યો ફટાફટ અને ખાઈ લ્યો હેડો. અમે રવા દીધું હોય તો અમે ઘેર નાસ્તો કરીને આવ્યા છીએ યાર ખાધા વગર ના જવાય બાગુજી લ્યો લ્યો હાથ ધોઈ નાખજો લ્યો લાગી બાબુજી આ તો હેડો હજી જમવાનો જોઈ લો ભાભી તો દો લ્યો લ્યો લે ભાઈ તું હાથ ધોઈ દે ચાલો તમે મહેમાનો ભેગું ભાઈ બેસજો લે. થોડું થોડું મોટું ભરી લઈએ હેડજો થોડું થોડું ખાઈ લઈએ બીજું શું કરીએ પારખોજી લે આવો હેડો પાછળી દીધું તો ગઈ જાઓ. શીરો થોડો કાઢજો અમે વધારે ના કાઢતા માફ હો દિવાળી પછી લગન તારા શું હાલ થશે આગળ મારા દિવાળી પછી તારું ઓળું આવશે હા બાબા ઓ બાબા બાબા હા રે મુજો શું રે બાબા તો રે એ તો તાર ભાભી તીરવા ગયા છે. પાપા કીધું બોલવા તે પેલો વધનારા આવી જાય. બાપા લ્યા જાય તો હા બોલો આવો મારા તો કે બાજા માં જવા દો ડાકે જા હજે આવા તમે તા કરો ના યાર મારે તો સોની આવું. તા આપણે લગેગઈ તો દેવા બુ કયો હા રસ્તાઓ મારે નહીં સેટિંગ થયું. મારે યાર નથી. સાથે સાથે તો આ બાપા કેજો કે પેલા બાપુ બોલાવી તાર બાગુજી હો હાલ પછી હો.